8મા અભ્યાસ કરું છું। આજે હું તમને અખંડ ભારતનું નિર્માણ કેવી રીતે થયું તે સમજાવવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો। આઝાદી મળ્યા પછી ભારતના નાના મોટા 562 દેશી રજવાડાઓ હતા અને આ 562 દેશી રજવાડાઓને જોડાનું કામ સરદાર વલ્લભભાઈને સોંપ્યું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલ ખૂબ જ પુનઃપૂર્વક બધા દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડી દે છે। અને હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ આ 3 એવા રાજ્ય હતા કે જે ભારત સંઘ સાથે જોડાણ કરવા માંગતા ન હતા। એટલે આજે હું તમને આ 3 રાજ્યોનું ભારત સંઘ સાથે જોડાણ કેવી રીતે થયું તે સમજાવવા માંગુ છું। જૂનાગઢના નવાબ એ પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ કરવા માંગતો હતો અને પાકિસ્તાને તેને મંજૂર કર્યું હતું અને સૌરાષ્ટ્રના લગભગ બધા રાજ્યો અને લોકોએ પાકિસ્તાન સામેના જોડાણને વિરોધ કરવા લાગ્યા હતા। તેથી સરદાર વલ્લભભાઈ પટેલે પગલું લેવાનું નક્કી કર્યું હતું અને જૂનાગઢની પ્રજા લોકોને ત્રાસ આપવા લાગ્યા હતા। તેથી ત્રાસ આપવા લાગ્યા હતા અને પછી જૂનાગઢ અને ભારતની બધી સૈન્ય જૂનાગઢને ચારે તરફથી ઘેરી લે છે અને પછી આખરીમાં જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાનમાં ભાગી જાય છે અને પછી ભારતની બધી પ્રજા જૂનાગઢ પર કબજો કરી લે છે અને જ્યારે લોકમત લેવામાં આવે છે ત્યારે ભારતનું બહુમતીનું લોક વધારે હોય છે, તેથી જૂનાગઢને ભારત સંઘમાં જોડી લેવામાં આવે છે। અને આવી જ રીતના એક બીજું પણ રાજ્ય હતું હૈદરાબાદ, તે સમજાવવા માટે મારી ફ્રેન્ડ તમને આવશે। મારી ફ્રેન્ડે તમને જૂનાગઢ વિશે સમજાવ્યું। આજે હું તમને હૈદરાબાદ વિશે સમજાવીશ। હૈદરાબાદનો રાજા નિઝામ હતો। તે સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદના રાજા નિઝામને સમજાવવા માટે તેની સાથે વાટાઘાટો શરૂ કરી અને હૈદરાબાદનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવાનું હતું અને તે માટે હૈદરાબાદનો રાજા નિઝામ તૈયાર ન હતો, પણ સરદાર વલ્લભભાઈ પટેલે તેમને સમજાવ્યું અને તે તૈયાર થઈ ગયા અને હૈદરાબાદનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થઈ ગયું। આ વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશીનો મુખ્ય ફાળો હતો અને હવે મારી ફ્રેન્ડ આવીને તમને કાશ્મીરના પ્રશ્ન વિશે સમજાવશે। મારું નામ અક્ષરા રાઠવા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી ફ્રેન્ડો દ્વારા તમને જૂનાગઢ અને હૈદરાબાદનું ભારત સંઘ સાથે કેવી રીતે જોડાણ થયું તે સમજાવવામાં આવ્યું। તો કાશ્મીરનું ભારત સંઘ સાથે કેવી રીતે જોડાણ થયું તો હું તે સમજાવીશ। કાશ્મીરના મહારાજાનું નામ હરસિંહ ઢોગરા હતું। તેમણે ભારતના જોડાણ પર સહી કરી ન હતી, ત્યારે કાશ્મીર પોતાનું થઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું અને કાશ્મીરના મહારાજાએ ભારત સાથે લશ્કરી મદદ માગી અને ભારતના જોડાણ પર સહી કરી હતી। ત્યારે ભારતે તાત્કાલિક લશ્કરી મદદથી કાશ્મીરનું રક્ષણ કર્યું અને આ રીતે કાશ્મીર પર ભારત સંઘ સાથે જોડાઈ જાય છે।